है नहीं राहुल पेन की एक माहिती है जो छोटा अपने सब्सक्राइबर मिल गया है साहिल भाई नाम है इसका। हेलो मित्रों गुड मॉर्निंग आशा છે કે તમે તો સ્વાગત છે તમને મારા નવા વ્લોગ ની અંદર રહ્યો ને આજે તો તમને એક અજીબદાર લાગતો છે કેમ કે આજ તો રહ્યો ને આપણે રાતે વ્લોગ ની સ્ટાર્ટિંગ કરી છે કેમ કે આજ રહ્યો ને આપણે ફરીથી આપણે જવાનું છે નરેશ ની આપણે જો ને મહાદેવના દર્શન કરવા માટે આપણે ચિલકીસર દર્શન કરવા માટે નહીં આજ આપણે અલગ કામે જઈએ છીએ તમને આગળ બતાવું કે શું અમે કામે જઈએ છીએ તો ચલો ડાયરેક્ટ જાવ દે આપણે રાहुल ભાઈ બધા આવી ગયા है અને આપણે જોઈએ એક छोटा આપણે સબસ્ક્રાઇબર मिल गया है साहिल भाई नाम है इसका साहिल આપણે આવ્યો હોય साहिल ने બધા જઈએ તો ચલો હવે નીકળીએ નકે જેટલું અત્યારે અંધારું તો થઈ ગયું હોય આમ તો નહીં ચલો કાંઈક જ આવતીએ આપણે રાहुल ભાઈ ને અમે બે જ જણા આપણે અલગ બાઇક લઈને અમે જઈએ છીએ અને તમને ખાલી બાઇક નોર્મલ લાગતું છે ભાઈ લાઇટ કેવી પડે ખબર ખાલી આમ જોયું કેટલે સુધી લાઇટ પડે છે આપણે લાઇટ નો તો કઈ ટેન્શન આવ્યું નહીં મંદિર વર્તાય છે અને પહોંચી જાઓ તો ચલો જવા દઈએ આપણે। फाइनली गाइस આપણે રાहुल ભાઈ ને બે પહોંચી ગયા આયા કન આપણી ભાઈ ટીના ભાઈ જોતા હતા અને ભાઈ આયા કન આપણે શું કામ આવે તમને કહી દઉં ને તો આપણે ઓલું ગુરુ બનાવેલું ઓલા કાન ફોંકાવે કે રામાપીરના ઈ કામે આપણે આયા હી જો આપણે મંદિરે તો પહોંચી જ ગયા હી તો હમણાં ઘડીથી હવે શું કરે જો તો મને કઈ એટલે કઈ ખબર નહીં એ ઓલું કાન ફોંકાવના કઈ કે નહીં છે નહીં રાहुल પણ કઈક માહિતી છે ગુરુ કરાવવાના હા જો ગુરુ કરાવવાના એવું કઈ છે હવે ખબર હે નહીં આપણને કઈ ખબર પડતી નહીં આગળ જોઈએ શું થાય છે હમણાં તો આપણે આયા હતા ને તો ભીડ બહુ હતી ને એટલે આપણે દર્શન બરાબર થયા નતા ને હવે રાતે કોઈ એટલે કોઈ નહીં ખાલી જોઈ લો અમારા આજે કોઈ ભાઈબંધ છે રાहुल ભાઈ ને જોઈ લો ચોખ્ખે ચોખ્ખું હવે મંદિર વર્તાય છે હવે દર્શન ક્લિયરી થાય કોઈ એટલે કોઈ નહીં બિંદાસ તરીકે હવે આ કે દર્શન કરીએ મેં તો દર્શન કરી લીધા આ બધા આવ્યા દર્શન કરો છો બાબુલાલ લાલાભાઈ અને આપણે રાहुल ભાઈ ચલો દર્શન કરીને બહાર જઈએ એક આપણે બીજી વાત તમને કહેવા જોયું ને તો અત્યારે આપણે રાતના તો ઓલે રામાપીઠે દર્શન કરીને બીજી કઈ જગ્યાએ ખબર ફરીથી આપણે છે ને શંકર ભગવાન આવી છે આપણે જે દૈવાસે દર્શન કરવાનું થોડુંક બાકી રહી ગયું હતું પબ્લિક બહુ હતી ને એટલે ફરીથી આપણે આવ્યા દર્શન કરવા માટે જુઓ તમને બતાવ ખાલી બધા ઉપર ચડી ગયા આપણે દાડે તો હલવાના હતા ખબર ને એક ભીડ કેટલી બધી હતી બહુ એટલે બહુ ભીડ હતી ખબર ને તમે આપણે આયા કન તો હલવાના હતા ચલો હવે અત્યારે નિરાતે આપણે દર્શન કરી લઈએ જય શંકર ભગવાન એ બસ આ કઈ હમણાં નહીં જોઈ લો આપણે આવું કંઈક મંદિર છે અને કેટલા બધા આવ્યા જોઈ લો ચલો દર્શન કરી લઈએ હવે બિંદાસ તરીકે આપણે આ દર્શન કરી લઈએ આ બધા એમ કે કર્યું ને ગોર ફરતી એક આંટો મારવો પડે એટલે આપણે આ રોડ ચલો જઈએ પાણી હે હા અહીંયા કંઈક પછી લાગવું પડે નહીં હા આમ કરીને આમ લાગી લેવા ચલો બધા હારો આટો ખાઈ લે જોઈ લો કેટલા જણા આવે આપણા લાલો પેન બધા આવે ચલો આટો આપણે ફરી લીધો અને રાहुल ભાઈ કઈ ગયા આપણે રાहुल તો જો પગે તું જોઈ લો ઓલા કે અંધારાનું વર્તાતું નહીં એમ તો કહું ખાલી અહીંયા કન જો ડાયરો કેવો જોરદાર જામ્યો હતો અત્યારે તો બધા વેરી ગયા જોઈને રાતના ના કેટલી ઘણી બધી પબ્લિક આવેલી હતી અને વેરિયાના આપણે કાન ફોંકવાનું કરી આપણે કાન ફોંકાઈ નાખ્યા ને હવે આપણે જો ડાયરેક્ટ રણમાં જવાનું હોય આપણે ચાર ને આવે તો અત્યારે 1 વાગી ગયો હોય રાતનો 1 અને હવે ડાયરેક્ટ જ આપણે રણમાં જવાનું હોય તો રાहुल ભાઈને તો વાઈટ જ ઉભા હે ચલો હવે જાવ દઈએ પછી ગાઈસ ચલો આપણે રાहुल ભાઈને જેવા આપણા બાઈક વાહે આવ્યા અત્યારે બીજાના બાઈક વાહે બેસી ગયા હે અને હવે ગાઈસ બધું પતી ગયું હે હવે આપણે ઘરે જવાનું હોય રાहुल ભાઈ આવું ના આડો છેતરવાનું કામ હે આ તો ફાઇનલી ગાઈસ આપણે હવે રસ્તામાં નીકળી ગયા ને એટલી આ તો ટાઈટ છે ને કે બહુ એટલે બહુ ટાઈટ હો આમ જર્સી પહેરી છે ને અને રોમલ બાંધીએ તો એવું થાય કે બહુ એટલે બહુ ટાઈટ હોય છે અને હજુ આપણે આટલા પહોંચીએ હજુ તો કલશીકા કેટલે સેટું હોય ને હજુ તો રસ્તો જ આવે ખાલી આમ કેવો કઈ વળતા તો નહીં તોય આડા તને જવા દેવાનું કોઈ નહીં આપણા પહાડ બધા બાઈક આપણી પહાડે સૌથી આગળ જ આપણે ગમે અહીંયા બધાને બાવરિયામાં લઈ જવા આમ મજાક કરો બધાને ઘરે જ પહોંચાડવાના કોની લાઈન જો થઈ ખાલી આમ જોઈ લે એક કે તારી બધાની લાઈન થઈ છે ને અને આપણે સૌથી આગળ ને એક અત્યારે આ બાઈક આવે જો બીજા બધા વાહે સૌથી આગળ આપણે બીજો કોઈ ના કોઈ નહીં સૌથી આગળ આપણે થોડોક આપણે સીટો રહ્યો બહુ સીટો નહીં રહ્યો ખાલી થોડુંક સીટું રહ્યું છે
અહીંથી આપણે ટર્નિંગ મળી ને એટલે તરત આપણે ઓલું મંદિર આવે શક્તિમાં તરત આપણે ઘરે પહોંચી જઈએ પછી ફાઇનલી ગાઈસ આપણે એવું છું આપણું ખાલી થોડુંક સેટું રહ્યું ને બધા જોયા હે ને વન ના પડી ગયા અડધા આ બાજુ જ્યાં અડધા આ બાજુ જ્યાં અડધા ઓલ બાજુ જોયું એક સેટું બાઈક જઈ રહ્યું અને ગાઈસ તો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો હશે તો ગાઈસ હું આ જેવો બ્લોગ બંધ કરી દઉં એટલે ખતમ કરી દઉં ઘરે જઈને કરીશ તો બધા સાંભળશે કરતા હું આજ ખતમ કરી દઉં તો હાય હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળી છે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરીથી આપણે છે ને શંકર ભગવાન આવી છે આપણે જે શું કહેવાય નરેશ આ જિંદગી સર કહેવાય નહીં લા કેવો હાલ હે એટલે અમને આ કયું કહેવાય કંડો કંડો આ કંડે જ શું કહેવાય તો અમે તો ચાંદના તો મહાદેવ સમજીને બેઠા